સરકારને પણ શિક્ષકોની જરૂર છે, તો પછી શિક્ષકોની ભરતી શું કામ નથી કરતા? આ એક વાત થઈ. અધિકારીઓની કોઈની રેલી હોય કે કોઈનું અહીંયા ભાષણ હોય તો એની બસો ભરાવાનું કામ અમારા આચાર્યો કરે છે. ખોટે ખોટા તાઇફા, ખોટે ખોટા આંકડાઓ, આ માહિતી, પેલી માહિતી. શિક્ષક કર્મચારીને જો ન આ લોકો ચૂંટણીમાં લે તો એક પણ રાજ્યની ચૂંટણી ન થઈ શકે. કે એક સામાન્ય માણસને 10મું 12મું ધોરણ પાસ કરવા માટે તમારે પ્રાઇવેટ પૈસા ખર્ચવાના. સાક્ષરતા દેખાડવા માટે તમે એમ કહો કે જે બાળક ઘેરે છે એનાય સર્ટિફિકેટને તમે કોઈ સ્કૂલમાં દાખલો કરાવી અને તમે 100% એડમિશન અપાવી દો છો, એવો કોઈ પરિપત્ર ફરજિયાત ન કરો છો, એ કડી તૂટતી કડી. ઘણા બધા શિક્ષકો મને એવી વાત કરતા હોય છે, ખાસ કરીને સરકારી શાળાઓના શિક્ષકો, કે એમને ભણાવવા દેવામાં જ નથી આવતા. જે કામગીરી એક શિક્ષકની હોવી જોઈએ એ માત્ર ભણાવવાની અને થોડું ઘણું એમનું જે ક્લેરિકલ કામ હોય એ શાળાનું, એના સિવાયની અઢળક જવાબદારીઓ હોય છે. એના કારણે એ બાળકને વર્ગખંડમાં ભણાવી નથી શકતા. આ વાત કેટલી વાસ્તવિકતા અને તેની અસરો એ બાળકના શિક્ષણ પર કેટલી પડે છે? તમારી વાત છે ને એ 100% સાચી છે અને આની રજૂઆત અમે વારંવાર સરકારમાં કરી. 136 પ્રકારના કામ શિક્ષકોને સોંપવામાં આવે કે જે એકચ્યુઅલી શિક્ષકોના છે જ નહીં. શિક્ષકોના નથી એવા કામ 136 છે, બરાબર છે. અને એ સરકારના ચોપડે છે ઓન રેકર્ડ. તમને સામાન્ય 2-3 ઉદાહરણો આપીને આ વાત તમને સમજાવું. દાખલા તરીકે આધાર ડાયસ, બરાબર છે. હવે આધાર કાર્ડની અંદર નામ બદલાવાનું હોય તો એ કામગીરી કોની થઈ? મામલતદાર કચેરીની. મામલતદાર કચેરીની કામગીરી થઈ. જી. કરાવે છે કોની પાસે? શિક્ષકો પાસે, બરાબર. રાશન કાર્ડની અંદર તમારું નામ ખરાબ હોય, ટૂંકમાં નામ બદલવાનું હોય કે એડ કરવાનું હોય તો કરવાની કોને હોય? મામલતદાર કચેરીએ. કરે છે કોણ? શિક્ષક. અચ્છા, એ શિક્ષકો કરે છે, બરાબર છે. તમારું ચૂંટણી કાર્ડ, તમારું ચૂંટણી કાર્ડ, તમે 18 વર્ષના થઈ ગયા પછી ચૂંટણી કાર્ડ તમારું કામ જે છે એની કામગીરી કોની? મામલતદાર કચેરીની. કરે છે કોણ? શિક્ષકો. અચ્છા, એટલે આયોજન બધું કચેરીઓ કરતા હોય પણ એની અંદર કામ કરવા શિક્ષકો જાય છે. એટલે સાહેબ અમારા શિક્ષકોની, હું તમને ભાઈઓને તો ચલો હું કદાચ લેટ ગો કરું, પણ બહેનો, ઘરે ઘરે બહેનોને જવાનું. શાળા પૂરી કર્યા પછી, સાંભળો, શાળા પૂરી કર્યા પછી ઘરે ઘરે જવાનું. એ ચાહે ફ્લેટ હોય, ચાહે સ્લમ એરિયા હોય, ચાહે કોઈ એવો એરિયા હોય કે જે બહેનો ન જઈ શકે, બરાબર છે, પણ એના એરિયામાં આવતું હોય તો ત્યાં પણ બહેનોએ જવાનું અને એ કામગીરી કરવાની. અને દુઃખ ત્યાં છે કે કામગીરી બહેનોએ કે ભાઈઓએ કર્યા પછી જ્યારે એ ડેટા મામલતદાર કચેરીમાં જમા કરાવે છે ત્યારે જે ડેટા ઓપરેટર ત્યાં જે કોન્ટ્રાક્ટ સિસ્ટમવાળી જે આપણે વાત કરી, કોન્ટ્રાક્ટ સિસ્ટમવાળો જે છોકરો છે ભૂલ કરે એના નામમાં કે એની જન્મ તારીખમાં કે એના એરિયામાં કે કાંઈક, બરાબર છે, તો એનો સુધારાનો પાછો કાર્યક્રમ આવે મામલતદાર કચેરીનો. એમાંય પાછી એ જ ટીચર કે એ જ શિક્ષક અમારો પાછો એરિયામાં જાય. ભૂલ કોની છે? મામલતદાર કચેરીના કોન્ટ્રાક્ટ ઉપર જે કે જે બિન જવાબદાર છોકરોને ટાઈપિંગવાળો બેસાડ્યો છે એમની ભૂલના કારણે એ કચેરીનું કામ જે છે એ ત્યાં જઈને ફરી પાછો શિક્ષક કરે. રવિવારના દિવસે શિક્ષકો કરે કામ, બરાબર છે. તો કહેવાનો અર્થ એ છે કે જે કચેરીના કામ છે, મામલતદાર કચેરીનું કામ હોય કે કલેક્ટર કચેરીનું કામ હોય કે કોઈ પણ કોર્પોરેશનનું કામ હોય, બરાબર છે, તો એ કામ એ કચેરી શા માટે નથી કરતી? શા માટે સરકાર એ કામગીરી એમની પાસે? હા, ચૂંટણીની કામગીરી છે, સહજ વસ્તુ છે, રાષ્ટ્રીય કામગીરી છે. શિક્ષકો બહુ સચોટતાથી કરી શકે, સારી રીતે કરી શકે, ભૂલ ન પડે, બરાબર છે, તો શિક્ષકોએ કરવી જોઈએ અને કરવી જ જોઈએ અને કરીએ જ છીએ. સાહેબ, આપણે કોઈ ચેલેન્જ કરવાની વાત નથી, પણ કોઈ પણ રાજ્યમાં જો શિક્ષકો ચૂંટણી ન કરાવે ને એટલે બધી ચૂંટણી પાછી કરાવવી પડે. આની ચેલેન્જ ઓપન છે. જો શિક્ષક કર્મચારીને જો ન આ લોકો ચૂંટણીમાં લે તો એક પણ રાજ્યની ચૂંટણી ન થઈ શકે. એટલે ઇનડાયરેક્ટલી તો કદાચ એવું કેવું ખોટું નથી ને કે શિક્ષકોની ભરતી નથી કરી અથવા તો જેટલા છે એમને ઇલેક્શન માટે સાચવીને રાખ્યા, બાકી આ લોકો એને રજા આપી દે એમ છે. હા, એ પણ થઈ શકે ને. બીજો પ્રશ્ન એવોય છે કે એકચ્યુઅલમાં જે ગવર્મેન્ટની કચેરીઓ છે એમાં ધીરે ધીરે મહેકમ ઘટાડતું જવાના કારણે, ભરતી ન કરવાના કારણે ગત ચૂંટણીની અંદર, ગત ચૂંટણીની જ વાત કરું છું, પહેલાં માત્ર ગત ચૂંટણીમાં જ એવું થયું અને અમારી સામે એ વસ્તુ આવ્યું કે ઇન્કમટેક્સ કર્મચારીઓ, ઇન્કમટેક્સની સાથે સાથે GST કર્મચારીઓ, બેંકના કર્મચારીઓ, આ બધા કર્મચારીઓ પહેલાં ચૂંટણીમાં નહોતા.
ક્યારેય નહોતા આવતા. PO1 નહોતા ને PO2 નહોતા ને ક્યાંય નહોતા, માત્ર શિક્ષકો જ હતા. પણ હવે શિક્ષકો છે નહીં સરકાર પાસે, એટલે એ બધાના ઓર્ડર કર્યા કે જેને ગુજરાતી વાંચતા નથી આવડતું એ લોકો ચૂંટણીમાં પોલિંગ ઓફિસર તરીકે હોય છે. એટલે આ વસ્તુ ગુજરાતમાં છે. કહેવાનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક બે બાબતો છે. કર્મચારીઓ ઘટે છે એ તો આપણે પછીની વાત થઈ, પણ શિક્ષકો ઘટે છે એના કારણે સિસ્ટમને પ્રોબ્લેમ થાય છે. એ અધિકારીઓ જાણે છે, કલેક્ટરશ્રી ખુદ જાણે છે. કલેક્ટરશ્રીએ જાહેર મંચ ઉપરથી આ વસ્તુ કીધેલી છે મિટિંગમાં કે એ તો શિક્ષકોએ જ કરવું પડશે, તમે નહીં કરો તો પછી ભૂલો આવશે. તો ભૂલો ન આવે એના માટે એનો મતલબ એવો થયો કે સરકારને પણ શિક્ષકોની જરૂર છે, તો પછી શિક્ષકોની ભરતી શું કામ નથી કરતા? આ એક વાત થઈ. બીજી વાત જે બધા કામો કરવાની વાત છે કે આજે આધાર કાર્ડની અંદર નામ બદલાવવું છે કે ચૂંટણી કાર્ડનું કામ કરવાનું છે કે કોઈ બીજા કામ કરવાના છે કે જે એકચ્યુઅલી રેવન્યુનું કામ હોય કે સમાજ કલ્યાણ ખાતાનું કામ હોય કે મામલતદાર કચેરીનું કામ હોય કે કલેક્ટર કચેરીનું કામ હોય કે જે શિક્ષણ વિભાગમાં નથી આવતું, એ કામ શા માટે શિક્ષકોને આપવામાં આવે છે? આ એક વાત. કોર્પોરેશનમાં જે પ્રાથમિકમાં કામ કરે છે અને જે DPOમાં કામ કરે છે એને તો સરકારની સિસ્ટમના બધા જ ભાગના કામ કરવાના. ઇવન ત્યાં સુધી છે કે અત્યારે અમારા પ્રિન્સિપાલો, પ્રાથમિકના પ્રિન્સિપાલો, અધિકારીઓની કોઈની રેલી હોય કે કોઈનું અહીંયા ભાષણ હોય તો એની બસો ભરાવાનું કામ અમારા આચાર્યો કરે છે. શું વાત છે! અને આ નરી વાસ્તવિકતા છે. આનો ઓન રેકોર્ડ છે આપણી પાસે ઓન રેકોર્ડ છે. એ શિક્ષક ત્યાંથી ને બાળકોને ઓલા જે તે ઝોનના કે જે તે ગામના એના 20 લોકોને લઈને અહીંયા આવવું હોય સભામાં તો લઈને આવે અને પછી સભા સ્થળેથી ફરી પાછા ગામમાં ઉતારે. આ આચાર્યનું કામ છે, આ શિક્ષકનું કામ છે. હું સરકાર સાબિત કરવા માંગે છે. અને એ શિક્ષક જ્યારે અહીંયા આવશે તો વર્ગખંડમાં કોણ ભણાવશે? એ શાળાનો જવાબદાર વ્યક્તિ જો અહીંયા આવશે તો ત્યાં વર્ગખંડમાં કોણ જશે? વર્ગખંડમાં એ બાળક નહીં જાય, એટલે બાળક વચ્ચે જો શિક્ષક નહીં જાય તો એનું પરિણામ તો એટલે એની જે ભણાવવાની, જે એના વિષયોને ન્યાય આપવાની, જે એની પરિણામલક્ષી એને વાત કરવાની, આજે સરકારની આ 136 પ્રકારની કામગીરીમાં શિક્ષકોને રોકે છે. આજે મેં તમને રેલીની વાત કરી, 136માં નથી આવતું પાછું, એ એનાથી બહાર છે. 137. હા, એ 37મું 38મું તમે ગણાવી શકો એમ, બરાબર છે. પણ એ જે કામગીરીના કારણે શું થાય છે કે જે અમારો શિક્ષક છે કે જેને ભણાવવું છે, બાળકો વચ્ચે રહેવું છે, એને એમ કહો તમે કે 12:30 વાગે સ્કૂલ છૂટતી હોય તો તું 1 વાગ્યા સુધી ભણાવ, તો એ શિક્ષક ભણાવે છે. સાહેબ, મારી શાળાની વાત કરું ને, મારા શિક્ષકો રવિવારે ભણાવવા માટે 10મા વાળાને 12મા વાળા માટે આવે છે હસતા મોઢે કે આપણે એક્સ્ટ્રા ક્લાસ ચલાવશું સાહેબ, 1 રૂપિયો ફી લીધા વગર ચલાવશું અને બાળકના હિતમાં ચાલવશું, એને ટ્યુશન નથી રાખવા દેવું, કારણ કે આપણી દીકરીઓ 10,000 12,000 ફી ન ભરી શકે. તો એ શિક્ષક છે આજે, એ શિક્ષકો કામ કરે છે, સિસ્ટમની અંદર કામ કરે છે, બરાબર છે. પણ એને ભણાવવા દો. તકલીફ એ છે કે એને ભણાવવા નથી દેવાતા, એને વર્ગ સુધી પહોંચવા નથી દેતા, અને એને ક્યાંક ને ક્યાંક આવી રેલીઓ, આવા બધા કામો, કચેરીઓના કામો, અધિકારીઓને સારું દેખાવા માટે એને માથા ગણાવવાના છે, એના માટે, બરોબર છે. અચ્છા, એટલે જનસંખ્યા બતાવવા માટે, જનસંખ્યા બતાવવા માટે પણ આ લોકોને બોલાવે છે. અને એને ડ્યુટી સોંપવામાં આવે છે ટાર્ગેટ સાથે. તો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક શિક્ષણ વ્યવસ્થાને નુકસાન કરે છે, અને શિક્ષણ વ્યવસ્થાને નુકસાન કરે છે પરિણામે વાલીઓની જે અપેક્ષાઓ જે સરકારી શાળાઓ પાસે છે એ ક્યાંક ને ક્યાંક એમાં ત્રુટિ આવે છે, અને એના કારણે વાલીઓ જે છે એ પ્રાઇવેટ તરફ વળે છે, બરાબર છે. કારણ કે એને તો બાળકને ભણાવવું છે ને, એને બાળકને જ્ઞાન અપાવવું છે, તો જ્યાં જ્ઞાન આપશે ત્યાં એ જશે. એ પેટે પાટા બાંધીને પણ બિચારા ભણાવે છે, જેને પોસાતું નથી. હમણાંનું તમને 2 દી પહેલાંનું ઉદાહરણ આપું કે સુરતની અંદર હીરા ઉદ્યોગમાં અત્યારે મંદી ચાલે છે, અને ત્યાં સરકારી શાળામાં 500ની સંખ્યા લેવાની છે, અને ત્યાં 5,000 લોકો લાઇનમાં બેઠા છે. આ તમને તાજું ઉદાહરણ આપું છું. વાલીઓની કેપેસિટી છે જ નહીં સાહેબ. અમે જે એરિયામાં જઈએ છીએ, હું રાજકોટની વાત કરું છું, રાજકોટનો ગોંડલ રોડ લઈ લ્યો, સાપર વેરાવળ સુધીથી મારે દીકરીઓ આવે છે, કોઠારિયા સોલવણથી ને કોઠારિયા રણુજા મંદિરથી મારે દીકરીઓ આવે છે, આજી ડેમથી મારે દીકરીઓ આવે છે, આનંદનગરથી મારે દીકરીઓ આવે છે, રતનપરથી દીકરીઓ આવે છે, બરાબર છે. આ બાજુ ત્રંબાથી છેક દીકરીઓ આવે છે. શા માટે આવે છે? સારું શિક્ષણ હશે ત્યારે આવતા હશે ને. તો શિક્ષણ સારું આપવામાં આવે જ છે, શિક્ષકો કામ કરે જ છે, અને 100% કામ કરે છે. ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરવાની વાત આવે કે અધિકારી તરીકે કે પદાધિકારી તરીકે જો એને આ ખબર પડે કે ભાઈ શિક્ષકોને વર્ગમાં રહેવા દો, શિક્ષણ એનું જે કામ છે એ કરવા દો, કે જેથી કરીને
આવતા 2 થી 5 વર્ષમાં તમે આ વસ્તુ તમે જો કે અત્યારની જે નવી પેઢી છે ને જો સરકાર પૂરેપૂરી ભરતી કરી લે તો એક દશકો ગયા પછી અત્યારે એ પણ સમય આવશે કે વાલીઓને એક પણ રૂપિયો ખીચામાંથી ખર્ચા વગર એનું બાળક જે છે એ સાયન્ટિસ્ટય બની શકીએ, એ ડૉક્ટરે બની શકશે, એ એન્જિનિયરે બની શકશે, MBA IIMની અંદરય જઈ શકશે. કેમ કે આજે જે જ્ઞાન સાધનાની બધી પરીક્ષાઓ છે એમાં જે સરકાર ગ્રાન્ટ આપે એ બધાના જે ક્રાઇટેરિયા એ એક્ઝામોના જે ક્રાઇટેરિયા છે ખૂબ સારા છે. અને એમાં જે સ્કોલર સ્ટુડન્ટ છે એ સ્કોલર સ્ટુડન્ટ જે છે એ તો પોતાને કુદરતે બ્રેન આપેલું છે ને, ભગવાને બ્રેન આપેલું છે. એ કોઈ એમાં સ્કૂલનો રોલ નથી, સ્કૂલ એને ગાઈડ કરે છે. કારણ કે એઝ અ ગાઈડર કામ કરતો હોય ને. ગુરુનું કામ શું છે કે એને યોગ્ય રસ્તો બતાવવો, એને યોગ્ય શિક્ષણ આપવું, એને જે વિષયમાં રુચિ છે એ વિષયમાં એને એક્સપર્ટ તરીકે એને ગાઈડ કરવું. બાકી મહેનત તો બાળક જ કરે છે. તો એ જે ગાઈડ કરવા માટેનું જે કામ છે જો એ કરવા દેવામાં આવે શિક્ષકોને તો મને લાગે છે કે કોઈ પણ જગ્યાએ ગુજરાત રાજ્યની કોઈ પણ શાળાની અંદર કોઈ પણ વાલીને કોઈ આ શાળાઓમાં જવાની જરૂર નહીં રહે. એ લોકો ખાનગીથી ફરી પાછા આ તરફ વળશે, 100% વળશે. હું એવું માનું છું, કદાચ ખોટું ના હોતો, કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ખાનગી સ્કૂલોનો આટલો રાફડો ફાટેલો છે કમ્પેરેટિવ ટુ અધર સ્ટેટ્સ. ત્યાં આવી પરિસ્થિતિ નથી. છે ખાનગી શાળાઓ છે પણ આટલી હદે નથી કે તમારી પાસે ઓપ્શન જ ના બચવા દે ને તમારે ન છૂટકે મજબૂરીમાં તમારે આ કરવું પડે. એમાં હું તમને એક બીજી વાત ઉમેરીશ આ તમારી વાત ઉપરથી કે પ્રાઇવેટ શાળાઓ છે ને સાહેબ એ વર્ષોથી ચાલે છે. હું તમને એક સામાન્ય રીતે દૂન સ્કૂલનું ઉદાહરણ આપું. બરાબર છે. એક વર્ગ એવો હોય છે કે જે પોતાના બાળકને એનો સર્વાંગી વિકાસ માટે એક હોસ્ટેલિંગ કલ્ચર છે આખું સાહેબ શિક્ષણની અંદર. યસ. આપણે ત્યાં લોકો જાણતા નથી. હોસ્ટેલ કલ્ચર એવું છે કે જે તમને એકચ્યુઅલી જીવન જીવતા શીખવે. અને એ પ્રાઇવેટ સેક્ટરમાં જ હોય. હોસ્ટેલ કોઈ જગ્યાએ ગવર્મેન્ટ નથી. હોસ્ટેલિંગ સ્કૂલિંગ સિસ્ટમ કોઈ જગ્યાએ નથી. દૂન સ્કૂલ આજે 7.5 લાખ રૂપિયા ફી લે છે. પણ દૂન સ્કૂલમાંથી ને જે વિદ્યાર્થી બહાર પડે એને કોઈ જગ્યાએ થેલો લઈને ફરવાની જરૂર નથી. કારણ કે હોસ્ટેલ લાઈફની અંદર આખું કલ્ચર અલગ જ છે. સારા ડિગ્નેટરીઝ, સારા બિઝનેસમેન, સારા સેલિબ્રિટીઝ આપણા એ બધા હોસ્ટેલમાં ભણીને આગળ આવ્યા છે. તો એ કલ્ચરમાં કોઈ માણસ પ્રાઇવેટમાં જઈને પૈસા ખર્ચે ને જેના વાલીઓ છે એ બરાબર છે. પણ સામાન્ય શિક્ષણ માટે જે પૈસા ખર્ચવા પડે છે એ આપણા માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય. આપણા ગુજરાત રાજ્ય માટે ને આપણી શિક્ષણ વ્યવસ્થા માટે કે એક સામાન્ય માણસને 10મું 12મું ધોરણ પાસ કરવા માટે તમારે પ્રાઇવેટ પૈસા ખર્ચવાના. અને એ છતાં ટેક્સના પૈસા આટલા આપીએ છતાં પણ એટલે એ ખરાબ વસ્તુ છે. પ્રાઇવેટ સ્કૂલો ખરાબ છે એવું આપણે નથી. હા, આપણે એવું નથી કહેતા. સાચી વાત. આપણે પ્રાઇવેટ કોઈ સ્કૂલો કોઈ ખરાબ નથી. એમની પાસે ઓપ્શન નથી. વાલીઓ બિચારા ત્યાં મૂકે છે અને એને નથી પોસાતું તોય બિચારા મૂકે છે. પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એક મંથન કરવાની વાત છે. એક મનોમંથન કરીને સરકારે આમાં કંઈક વસ્તુ ઉમેરવાની જરૂર છે કે ભાઈ આમાં ક્યાં કડી તૂટે છે, કઈ કડી તૂટે છે. અને આપણા ગુજરાતમાં ખૂબ સારા શિક્ષણવિદો છે, ખૂબ સારા અભ્યાસુ માણસો છે. શિક્ષણની અંદર જેને જીવન આખું સમર્પિત કરેલા લોકો છે. તો એવા લોકોનું તમે માર્ગદર્શન લ્યો, એવા લોકોને એનું ગાઈડન્સ લ્યો અને એ આપણા યુથ સુધી પહોંચાડવાની એ ખાલી આંગળી ચીંધવાની વાત છે. અને એ સરકારે કરવું જોઈએ. મારી દ્રષ્ટિએ હું એમ નથી કહેતો કે બધું જ સરકાર જ કરે. બરાબર છે. એમાં આપણી જવાબદારીઓ પણ આપણી જવાબદારી અંદર જે સરકારની એક જવાબદારી છે એ પહેલાં એકવાર એ પૂરી કરે. ત્યારબાદ બધી જ વસ્તુ છે એ થશે. અને શિક્ષણની અંદર જે તમે જેમ વાત કરી એમ કે જે શિક્ષકોને જે કામગીરી વધારાની જે સોંપવામાં આવે છે કે જેના કારણે વર્ગ સુધી નથી પહોંચી શકતા શિક્ષકો, એ વર્ગ સુધી પહોંચવા દે અને વર્ગમાં રહેવા દે. ખોટા તાઇફા, ખોટા આંકડાઓ, આ માહિતી, પેલી માહિતી, શિક્ષકોને આ ઓનલાઈન એટેન્ડન્સ, સારી વસ્તુ છે ઓનલાઈન એટેન્ડન્સ, બરાબર છે. પણ ઓનલાઈન એટેન્ડન્સની અંદર સાક્ષરતા દેખાડવા માટે તમે એમ કહો કે જે બાળક ઘેરે છે એનાય સર્ટિફિકેટને તમે કોઈ સ્કૂલમાં દાખલો કરાવી અને તમે 100% એડમિશન અપાવી દો છો, એવો કોઈ પરિપત્ર ફરજિયાતનો કરો છો, એ કડી તૂટતી કડી કહેવાય. અને આપણા માટે ખરાબ કહેવાય કે જે અત્યારે સિસ્ટમમાં ચાલી રહેલું છે. એવો પરિપત્ર પણ થાય છે. હા, કે ભાઈ દરેકને 100% તમારે કોઈ પણ 8મા ધોરણનું બાળક જે ભણીને નીકળે એને 9મામાં એડમિશન લેવાનું જ. અને એનો ટાર્ગેટ જ દેવામાં આવે કે આ તારીખ સુધીમાં તમારે બધાને 9મામાં એડમિશન લેવડાવી જ દેવાનું છે. તો આ જે આંકડાઓ ઓનલાઈન દેખાડવાની જે અને જે સરકારને વાહવા કરવાની વાત છે ત્યાં ક્યાંક ને ક્યાંક સમાજને નુકસાન જાય છે, સોસાયટીને નુકસાન જાય છે, વિદ્યાર્થીને નુકસાન જાય છે અને શિક્ષણ વ્યવસ્થાને નુકસાન જાય છે. કારણ કે ખોટું જ છે. એ આચાર્યએ નથી ઈચ્છતા, એ શિક્ષકોએ નથી ઈચ્છતા. કારણ કે એને એના માસ્ટરમાં ચડાવવા પડે ને.
એડમિશન દઈ લઈને માસ્ટરમાં ચડાવવા પડે, એની હાજરીઓ પુરાવવી પડે, એની હાજરી ઓનલાઈન દેખાડવી પડે, કારણ કે બધું તમે સીસીસી કંટ્રોલ સેન્ટરમાંથી તમે 11 વાગ્યા પહેલાં હાજરી ન પૂરો તો તમને ત્યાંથી ફોન આવી જાય પ્રિન્સિપાલને કે તમારા આ વર્ગની હાજરી બાકી છે. સારી વાત છે કે ભાઈ 11 વાગ્યા સુધીમાં હાજરી મારે તમને ભરી દેવી જોઈએ એમ, પણ જે આ બાબતે છે તો એ તો ક્યાંક ને ક્યાંક આપણી કડી તૂટે છે. અને એ તૂટતી કડીઓ જે છે એવી શિક્ષણમાં ઘણી બધી છે કે જેના કારણે આખી જે સાંકળ છે એ વિખાયેલી પડી છે અને અંતે ભોગવે છે. અને એના અંતે ભોગવે છે આપણું યુથ, આપણા વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતનું યુથ. અને આપણા એટલા માટે કહું છું કે એ જ આવતો ભારતનો નાગરિક છે. જો એ નાગરિક સારો નહીં તૈયાર થાય તો સોસાયટીને એ જ નુકસાન કરશે. અત્યારે જે બાળકોમાં અમુક જે ન્યુસન્સ આપણે જોઈએ છીએ, અમુક જે સંસ્કારોનો અભાવ જોઈએ છે, શિક્ષકોની સામે તું મેમે થાય છે, આચાર્યોની રિસ્પેક્ટ નથી, ગુરુજનોની રિસ્પેક્ટ નથી, આ કલ્ચર ક્યાંથી આવ્યું? સોશિયલ મીડિયામાં ને બધે આપણે જોઈએ છીએ સાહેબ કે જે ટીવી કલ્ચર છે એમાં આપણે એને બંધ નથી કરી શકવાના, પણ જે આપણા હાથમાં છે તો આપણે કરી શકીએ ને. અને આનું પરિણામ સમાજે ક્યાંક ને ક્યાંક ખૂબ લાંબા ગાળે ભોગવવું પડશે. આવું મને લાગે છે. અને અત્યારે શરૂઆત થઈ જ ગઈ છે. નાની નાની બાબતોમાં લોકો એવા બધા ડિસિઝનો લે છે કે જે ડિસિઝન એકચ્યુઅલી એ બાળકને કઈ રીતે માઇન્ડમાં આવે છે એ આપણે સમજાતું નથી એમ. એટલે ક્યાંક ને ક્યાંક જો વર્ગમાં શિક્ષકને રાખવામાં આવે, ક્યાંક ને ક્યાંક જો શિક્ષકને વર્ગમાં રહેવા દેવામાં આવશે તો આ સમાજનું ઉત્થાન છે ને એ શિક્ષક વગર શક્ય જ નથી. તમે ગમે તેટલા આધુનિક બનો, તમે ગમે તેટલી બીજી બધી વાતો કરો, વિશ્વ ફલક ઉપર આપણે ગમે તે કરીએ, પણ આપણા જ આપણી પાસે નહીં હોય, આપણું યુથ જ આપણી પાસે નહીં હોય તો કોઈ સોસાયટી કે કોઈ સમાજનું કોઈ, મને નથી લાગતું, તમારો વારસો જ નહીં હોય ને. આ એવું થઈ કે તમારી પાસે કરોડોની સંપત્તિ છે, મહારાજા રાજાઓ પાસે કરોડોની સંપત્તિ હતી, પણ પાછળ કોઈ હતું જ નહીં એને મેનેજ કરવાવાળું કે કોઈ હેન્ડલ કરવાવાળું, તો શું થયું? તો કે બીજાએ લૂંટી લીધી. તો આપણું યુથ અત્યારે એ તરફ આગળ વધી રહેલું છે. ચોક્કસથી સાહેબ, આ સંવાદમાં અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો, આ વાત પરથી એટલી જ સમજવાની છે, એટલી જ વાતનો મર્મ છે કે સરકાર ધારે તો ગમે તે કરી શકે એમ છે. એક ધારાસભ્ય રાજીનામું આપી દે તો એના થોડાક મહિનાઓની અંદર તેની પેટા ચૂંટણી આવી જાય, જેનાથી સિસ્ટમમાં કોઈ બહુ મોટો ફેરફાર નથી થવાનો. કદાચ એ 5 વર્ષે સીટ ખાલી રહેશે તો ત્યાંના લોકોને પ્રતિનિધિત્વ નથી મળવાનું એવું નથી, પરંતુ એક સરકારી શાળાની અંદર તેમના યોગ્ય પૂરતા પ્રમાણમાં, મહેકમના પ્રમાણમાં વિષયના શિક્ષકો નહીં હોય તો કદાચ એ બાળકનું ઘડતરની અંદર ચોક્કસથી બહુ મોટો તફાવત આવશે. આ પોડકાસ્ટ કરવા પાછળનું કારણ માત્ર એ જ હતું કે સરકારની ટીકાઓ દરેક માધ્યમો કરે છે. એ ટીકા કરવાનો કોઈ મતલબ નથી. મતલબ એ છે કે જો સરકાર જે વ્યવસ્થા કરી શકે એમ છે, થઈ શકે એમ છે, એ વ્યવસ્થાને જો સરખી કરી દે, જે કડીઓ સાહેબે કહી એ કડીઓ જોડી દે, તો કદાચ હું માનું છું ત્યાં સુધી કે આ ખાનગી શાળાઓનું, આપણે કોઈ ખાનગી શાળાને બંધ કરાવવા માટે નીકળ્યા છીએ કે પહેલ કરી છે એવી વાત નથી, પરંતુ જે એવો વર્ગ કે જે મોંઘી ફીઝ અફોર્ડ નથી કરી શકતો, એમના બાળકો આ શાળાઓની અંદર ભણી શકે. સાથે જ આપણે લોકો સવારે ઉઠીએ ત્યારે ટૂથબ્રશથી માંડીને રાતના સૂઈએ ત્યાર સુધીના ગાડલા સુધીના આપણે ટેક્સ પે કરીએ છીએ. તો શા માટે આપણે સરકારી વ્યવસ્થા જેની અંદર એજ્યુકેશન અને હેલ્થ આ સરકારની મૂળભૂત જવાબદારી હોય એના માટેની વ્યવસ્થાની ડિમાન્ડ આપણે કેમ ન કરીએ? અને જો સરકારી વ્યવસ્થા યોગ્ય થશે તો હું માનું છું કે દરેક પેરેન્ટ્સ એવું ઈચ્છશે કે ત્યાં ક્વોલિફાઈડ ટીચર્સ છે. સાહેબે કીધું એ રીતે સરકારી નિયમો અનુસાર, યુજીસીના નિયમો અનુસાર તે ક્વોલિફાઈડ છે, એટલે બની શકે કે એ જે જ્ઞાન પીરસવાના છે બાળકોને, એનાથી ચોક્કસ એનું કેરિયર અને એની જે લાઈફ છે તે સુપર બનવાની છે. આ વાતનો મર્મ એટલો જ નીકળે છે કે માત્ર એક ઈચ્છા જો સરકારની હોય તો બધું જ બદલી શકે છે. સારા રસ્તાઓ વિદેશના લોકોને, ત્યાંના નેતાઓને બતાડી દેવાથી ગુજરાતનું શિક્ષણ સારું નથી થવાનું. કોઈ દેશના રાષ્ટ્રપતિ આવે ત્યારે આપણે દિવાલો ઢાંકી દઈએ એનો મતલબ નથી. બહુ મોટા 6 લેન હાઈવેઝ હશે, જરૂરિયાત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, ના નથી, પરંતુ મૂળભૂત જે જરૂરિયાતો છે એ નહીં હોય તો કદાચ આપણે એ બધું જે બની રહ્યું છે એ મારા ખ્યાલથી, મારા મંતવ્ય મુજબ બધું જ નકામું છે. એટલે આ પોડકાસ્ટનું એકમાત્ર મર્મ એ જ છે કે સરકાર સુધી આ વાત પહોંચાડવી છે. અને
એ વાલીઓને પણ કહેવું છે કે જે વિસ્તારની અંદર સારી શાળાઓ છે, જ્યાં સારા શિક્ષકો છે, એ શાળાની આપ મુલાકાત લો, એ સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળાની આપ મુલાકાત લો અને ત્યાંની વ્યવસ્થાને જાણો. અને સરકાર સુધી પણ એ વાત પહોંચાડવી છે કે તમે બધી જ વસ્તુનું જેટલું બ્રાન્ડિંગ કરો છો, દરરોજ છાપાની અંદર, ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલ્સની અંદર જેટલી જાહેરાતો આપો છો, એવી જે સરકારી શાળાઓની અંદર બધી જ વ્યવસ્થાઓ છે ને તેની જાહેરાતો પણ આપો, જેથી કરીને લોકો સુધી એ વાત પહોંચે. આ વિડીયોની અંતમાં આપને શું લાગ્યું, આપે જે વાત જાણી છે એ મુદ્દે આપનું શું માનવું છે, આપ કમેન્ટ કરીને જણાવી શકો છો. અને ઘણા બધા લોકો, દર્શકો એવા છે કે જેમને આ વિડીયો પસંદ આવ્યો હશે, પરંતુ એમને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ફેસબુક પેજ લાઇક અને ફોલો નથી કર્યું, તો પ્લીઝ એ કરી દેજો. અને આપને કોઈ વિષય લાગતો હોય કે જેના પર અમારે વાત કરવી જોઈએ તો ચોક્કસથી કમેન્ટની અંદર જણાવશો. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.